આજે તો 16 પ્રોમાં બદલાયું બે કહાની કઈક એવી। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાયધમ સસ્તે આવી ગયો સીધો રોડ ઉપર અને ઠેબા ખાતા ખાતા પહોંચી ગયા સીધા રેલવે સ્ટેશન। ઘડીક વાર બેઠા હતા આવી ગયા અમારી ટ્રેન અને નીકળી ગયા સીધા જુનાગઢ જવા માટે। હું એકલો નથી જતો, અનુજ અને અનુજની નાની બેન જાય છે। બે માથા ભારે છે, એક શાંતિકારી ને એક ક્રાંતિકારી। એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે। પછી ઝોલા ખાતા ખાતા પહોંચી ગયા જુનાગઢ અને ઠેલો ખંભે ચડાવીને નીકળી ગયા સીધા પ્લેટફોર્મ બાજુ। પછી આ બેન ટાટા બાય બાય કઈ નીકળી ગયો સીધો બહાર અને બહાર ઘડીક વાર ઉભા હતા આવી ગયા રાહુલભાઈ અને હું ને રાહુલભાઈ નીકળી ગયા સીધા દુકાને જવા માટે। પહોંચી ગયા દુકાને અને બિસ્તરા પોટલા ઉતારીને વર્ગી ગયા સીધા કામ કરવા માટે। આ ફોનમાં બદલાવાની હતી ડિસ્પ્લે તો વર્ગી ગયો સીધો ખોલવા માટે। જલ્દી વર્ગી ગયો બોલ ખોલવા માટે તો આવી ગઈ મફતની ચા, તો મફતની ચા પી લીધી ને પછી વર્ગી ગયો બિસ્તરા પોટલા પેક કરવા માટે। ગાડીની ચાવી લીધી, ચશ્મા લીધા, બિસ્તરા પોટલા પેક કરીને નીકળી ગયો સીધો કોમ્બો લેવા માટે। પછી લઈ લીધા કોમ્બા અને નીકળી ગયો સીધો દુકાને આવીને વર્ગી ગયો સીધો કોમ્બો પેક કરવા માટે। પછી આખું ખોલીને બંધ કરી દીધા, ચોટી ગયા હતા મારા કોમ્બા। જમીને ઘડીક વાર બેઠા હતા, રાહુલભાઈ મગાઈ લીધી છાશ સોડા અને છાશ સોડા પીને વર્ગી ગયો સીધો ફોન રિપેર કરવા માટે। આવી ગયો તો એક સેમસંગ નો ફોન અને સેમસંગ ના ફોનમાં વાંધો હતો સીપીયુ નો, તો ખોલીને રાહુલભાઈ ને આપ્યો તો રાહુલભાઈ વર્ગી ગયા સીપીયુ બનાવવા માટે। સીપીયુ બનાવ્યો હતા, વાગી ગયા 5 અને મેં પછી મારો ચડાવ્યો કોથરો ખંભે અને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન પર। ઘડીક વાર ઉભા હતા આવી ગઈ મારી ટ્રેન અને નીકળી ગયા સીધા ગળુ જવા માટે। પછી ઠેબા ખાતા ખાતા હું ને પૂજન પહોંચી ગયા ગળુ અને હવે નીકળી ગયા સીધા ઘર બાજુ। તો હવે મળું તમને બીજા મિની બ્લોગમાં, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।